ગયા અવતારનું જે હતું તે આ મન. મન એટલે ગયા અવતારનું અત્યારે આ માન્યતા ચારિત્ર છે તે આવતા અવતારનું મન નથી. મન વિલય થઈ ગયું. મન હેરાન કરે છે તને કોઈ વખત? હા. એમ મને ડિસ્મિસ કરતો નથી? નહીં, ના કરી શકું. કેવી રીતે કરું? હે કેવી રીતે કરું? પ્રયત્ન તો કરું છું શાંત રાખવાનું. ના કરી શકું, પ્રયત્ન તો કરું છું શાંત રાખવાનું. એવું વખત ના લાવે. એટલી બધી પડી ગઈ તે શાંત રાખવાનો પ્રયત્ન કરે છે તોય શાંત તારે એવું બનતું ને એવું બધાને એવું થાય. મારે અશાંત થતું જ નથી. મને અશાંત થતું જ નથી. એનું નામ મુક્તિ કહેવાય. મોક્ષ કહેવાય. શું કહેવાય? મોક્ષ. બધા બંધન માંથી છૂટ્યા. મન નો બંધન, બુદ્ધિ ના બંધન, ચિત્ત ના બંધન, અહંકાર ના બંધન, ઇન્દ્રિય ના બંધન, મગજમારી ના બંધન, મારી સ્ત્રી ના બંધન, બધા કેટલા બધા બંધન છે નહીં? હા ખરા. મયુર ભગવાન છૂટ્યા હતા કે નહીં? છૂટ્યા હતા. તને ખાતરી છે? શાસ્ત્રમાં કહ્યું છે ને મેં માની લીધું છે. શંકા નથી ને તને? નહીં, શંકા તો નથી. એટલે શાસ્ત્રના પુસ્તકોની હા ભાષા શીખવાની જરૂર ખરી કે નહીં? ભાષા શીખવાની પણ જરૂર ખરી. એમ કઈ કઈ જરૂરિયાત નથી? કઈ જરૂરિયાત નથી. શું શીખ્યા પછી કશું શીખવું ના પડે? પોતાના આત્મા વિશેનું. પોતાના આત્મા વિશેનું. આત્માનું શીખ્યો, આત્મા જાણી લીધો એટલે પછી આગળ કશું બાકી રહ્યું નહીં. બરાબર. અને આત્મા ના જાણ્યું તો સુધી બધા સાધનો કરેલો નકામા ગયા. શું થયું? પછી શાસ્ત્રો શીખ્યો હોય કે ત્યાગ લીધા હોય કે શેખ લીધા હોય કે ચારિત્ર લીધા હોય પણ આત્મા ના જાણે તો બધા નકામા ગયા. આત્મા જાણવા માટે છે એ બધું. ખબર પડે ને? આત્મા જાણેલું એના લક્ષણ શી ખબર પડે? એના હાવભાવ પરથી, વર્તન પરથી, તેની વાણી પરથી. એના હાવભાવ પરથી, વર્તન પરથી, વાણી પરથી. અનેપાત ના હોય તો? અનેપાત હોય નહીં, ક્રોધ માન માયા લોભ ના હોય ને આત્મા જોડે હોય તો ન જ હોય. હે આત્મા વિશેનું જ્ઞાન હોય તો ન જ હોય. ના જ હોય. હા તો આ તો દેખાય છે જવા ક્રોધ માન માયા લોભ. ક્રોધમાન માયા તો જોયું નથી, લોભ બી જોયો નથી એમની પાસે. મેં શું કહે છે? મેં એમની પાસે જોયો નથી ક્રોધમાન માયા લોભ. તો હવી કરીએ તારે ખબર પડે ને. બધું ઉગાડું દેખાય કર્યું. પછી બીજું શું સાધન થાય? તો બેસવાથી આનંદ થાય છે કે નહીં એ માપ્યા કરવું. શું કરવું? આનંદ થાય છે. બીજે બધે થયો તેવો ના, એના કરતા બી સારો. એમ? હા, એને આનંદ થયો થાય ને. આ બધા તો ત્યાગીઓ અધૂરા ત્યાગી છે. જેને કોઈ જ પ્રકારની ઈચ્છા ન હોય તે ત્યાગી કહેવાય. પોતાની પાસે હોય તે બીજાને દે. જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય એ ત્યાગી કહેવાય, અને પોતાની પાસે જે કઈ હોય એ આપે બીજાને. એવું છે ને? બીજાને આપે એ બધા છે તે એના કરતા વાત એના અહંકાર ને મમતા ગયા ને એ બધા ત્યાગી. શું કહ્યું? અહંકાર અને મમતા ગયા. આ બધા ત્યાગીઓ અહંકાર ને મમતા કાઢવા માટે ત્યાગ લીધેલો છે. એ અહંકાર મમતા ત્યાગ પૂરો થઈ જાય, નીકળી જાય એટલે સંપૂર્ણ ત્યાગી થયા કહેવાય. તો અહંકાર ને મમતા તારામાં રહી છે? તમારામાં નહીં. ત્યાગીઓ છે ને જરાય અહંકાર જરાય મમતા નહીં. તારામાં છે જરા મમતા નહીં? નહીં શું વાત કરે? આવું સાંભળવામાં આવેલું કોઈ અહંકાર મમતા વગર નો માણસ સાંભળવામાં ના આવ્યો હોય તો જોવામાં ક્યાંથી આવ્યા હતા? ત્યાં જોયા બધા. અહંકાર મમતા વગર નો કોઈ માણસ હોય જ નહીં. કોઈ સાધુ અહંકાર મમતા વગર હોય નહીં. આ બધી નરી મમતા જ છે. જેમાં બેઠો ને તેમાં જ મમતા થઈ જાય. જેમાં પહેરાડે તેમાં. ચા પાઈએ કે તમારે એ મમતા રહી ને કોઈ ભગવાન લુગડા પહેરાવે પહેરું તો ગમે તેવા પહેરાવે. તમે ધોરા પહેરાવે તો પહેરું. દિગંબરી કરી નાખે લુગડા ખેંચી લે તો ખરું. છે મમતા નથી ને તારે એવું થયું છે? મમતા કાઢી નાખે છે? હા. અહંકાર મમતા દેવ. હા. અહંકાર મમતા અહંકાર મમતા જે હોય એ દુકાન જ કહેવાય.